એઝ એ ઇન્વેસ્ટર આપણે દોસ્તો જાણવું જરૂરી છે કે કઈ કઈ કંપનીનું માર્કેટ કેપ કેટલું છે, અને ખાસ કરીને ઇન્ડિયાની જે ટોપ 10 કંપનીઓ છે એનું માર્કેટ કેપ આપણને ખબર હોવી જોઈએ, તો આપણને ખબર પડે કે કઈ કંપનીઓ ઇન્વેસ્ટ કરવા માટે સૌથી સેફ છે. તો આજે આપણે જાણીશું ઇન્ડિયાની ટોપ 10 કંપનીઓ એકોર્ડિંગ ટુ ધ માર્કેટ કેપ. તો સૌથી પહેલા આવે છે આપણા મોટાભાઈ મુકેશ અંબાણીની કંપની, જેનું ટોટલ માર્કેટ કેપ છે 18.28 લાખ કરોડ, અને એમનો બિઝનેસ તમને ખ્યાલ જ છે, ઓઇલ પ્લસ માર્કેટિંગ, ઓઇલ માર્કેટિંગ પ્લસ એમનો બિઝનેસ ટેક્સટાઇલમાં પણ છે, અને બીજા ઘણા બધા ફિલ્ડમાં ફેલાયેલો છે કે ટેલિકમ્યુનિકેશનમાં અને બધામાં. બીજા નંબર પર આવે છે HDFC બેંક, જે ભારતની સૌથી મોટી જે પ્રાઇવેટ કંપનીઓમાં એમાં આવે છે. એનું માર્કેટ કેપ છે 11.56 લાખ કરોડ રૂપિયા. થર્ડ નંબર પર આવે છે ટેલિકમ્યુનિકેશનની સૌથી મોટી કંપની, જેનું નામ છે એરટેલ. એરટેલનું માર્કેટ કેપ છે હાલનું 10.90 લાખ કરોડ રૂપિયા. ફોર્થ નંબર પર આવે છે ભારતની મોટામાં મોટી સરકારી બેંક એટલે કે ગવર્મેન્ટ બેંક, જેનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI, જેનું માર્કેટ કેપ છે 9.41 લાખ કરોડ રૂપિયા. ફિફ્થ નંબર પર આવે છે ભારતની સૌથી મોટામાં મોટી IT કંપની, જેનું નામ છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે TCS, જેનું માર્કેટ કેપ છે 8.87 લાખ કરોડ રૂપિયા. સિક્સ નંબર પર આવે છે ભારતની સેકન્ડ નંબરની સૌથી મોટી પ્રાઇવેટ બેંક, જેનું નામ છે ICICI બેંક, અને જેનું માર્કેટ કેપ છે 8.17 લાખ કરોડ રૂપિયા. નેક્સ્ટ આવે છે ભારતની બીજા નંબરની સૌથી મોટી IT કંપની, જેનું નામ છે ઇન્ફોસિસ. નારાયણ મૂર્તિ એના સ્થાપક છે, ઓકે, ફાઉન્ડર છે, અને એનું ટોટલ માર્કેટ કેપ છે 5.27 લાખ કરોડ રૂપિયા. એના પછી NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન, એની કંપની આવે છે, જેનું નામ છે બજાજ ફાઇનાન્સ, અને બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ છે હાલનું માર્કેટ કેપ 5.14 લાખ કરોડ રૂપિયા. પછી આવે છે લાર્સન એન્ડ ટુબ્રો, જે એન્જિનિયરિંગ કંપની છે, જે 9th નંબર પર આવે છે, અને એનું માર્કેટ કેપ છે 4.97 લાખ કરોડ રૂપિયા. અને સૌથી લાસ્ટ એટલે કે ટોપ 10માં સૌથી લાસ્ટ 10th નંબર પર આવે છે LIC, જે ઇન્સ્યોરન્સ કંપની છે, સરકારી ઇન્સ્યોરન્સ કંપની છે, જેનું માર્કેટ કેપ છે 4.64 લાખ કરોડ રૂપિયા. તો તમને પણ દોસ્તો કોઈ એવી કંપની વિશે ખ્યાલ હોય, એનું માર્કેટ કેપ ખબર હોય, તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો.